હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ઈશ્વર આપણને ફરીને એક વખત આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી આપી છે, તંદુરસ્તી આપી છે. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં લુકની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમથી લઈને તેની 27મી કલમ સુધી. લુક 19:11-27. તેઓ આ વાતો સાંભળતા હતા ત્યારે તેણે એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરૂશાલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં પ્રગટ થશે. માટે તેણે કહ્યું કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછા આવવાનો ઈરાદો રાખીને દૂર દેશ ગયો. તેણે પોતાના 10 ચાકરોને બોલાવીને તેઓને 10 મોહર આપીને કહ્યું કે હું આવું ત્યાં લગી તેનો વહીવટ કરો. પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે એ માણસ અમારા પર રાજ કરે એવો અમે ચાહતા નથી. તે રાજ્ય મેળવીને પાછો આવ્યો ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે જાણે. ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. એને કહ્યું કે શાબાશ, ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માનવું પડે છે, માટે 10 શહેરોનો અધિકારી થા. બીજાએ આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહરે બીજી 5 મોહર પેદા કરી છે. તેને કહ્યું કે તું 5 શહેરોનો ઉપરી થા. બીજાએ આવીને કહ્યું કે સાહેબ, જો તારી મોહર આ રહી, મેં રૂમાલમાં ગાલીને તેને રાખી મૂકી હતી, કારણ કે હું તારાથી બીધો. નહીં કે તું કઠણ માણસ છે, તે જે મૂક્યું ન હોય તે તું ઉઠાવે છે અને તે જે વાવ્યું ન હોય તે તું કાપે છે. તેને કહ્યું કે ઓ ભૂંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો. માટે સાહુકારને ત્યાં મારું નાણું તે કેમ આપ્યું નહોતું કે હું આવીને વ્યાજ સુધા મારું વસૂલ કરત. પછી તેઓ પાસે ઉભા હતા તેઓને તેને કહ્યું કે તેની પાસેથી તે મોહર લઈ લો અને જેની પાસે 10 મોહર છે તેને આપો. તેઓએ તેને કહ્યું કે સાહેબ, તેની પાસે તો 10 મોહર છે. હું તમને કહું છું કે જે કોઈની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો અને મારી આગળ મારી નાખો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન આજે આપણે સાંભળીએ કે જેથી કરીને આપણે એને ગ્રહણ કરી શકીએ અને વિશેષ કરીને આવનાર દિવસોમાં આપણે પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. જ્યારે આપણે આરાધના કરતા હતા અને ઈશ્વર આપણી આરાધના એ કબૂલ રાખે છે, એને પસંદ કરે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. પરંતુ જ્યારે વચન ચાલતા હોય છે ત્યારે ઈશ્વર બોલે છે અને આપણે સાંભળવાનું છે. આના માટે સહેજ પણ કોઈનાથી અવગણના ના થાય, કોઈની સામે જોવે નહીં અને કોઈની સામે ઈશારા કરે નહીં, કોઈની પાસે બાઇબલ ના માગે, કોઈને બાઇબલ આપે નહીં, કોઈની પાસે પેન ના માગે અને કોઈને પેન ના આપે. અને ફક્ત ઈશ્વરનું જે વચન છે એની તરફ પૂરું લક્ષ આપીએ. અને જો તમારે જોવું છે તો ફક્ત મારો ચહેરો જોયા કરજો, જેથી કરીને કદાચ કોઈક શબ્દ કાન પર ના પડે તો હોઠોથી પણ ખબર પડી જાય કે ઈશ્વર જે છે એ શું કહેવા માગે છે. તો આપણા ઈશ્વર જે છે એ અદ્ભુત છે, આપણા ઈશ્વર એ સત્ય છે અને આપણા ઈશ્વર એમના વચનથી એ હંમેશા એ આપણી સાથે એ વાતચીત કરતા એ આવેલા છે. અને આજે પણ આપણા ઈશ્વર જે છે એ આપણી સાથે એ વાત કરનાર છે. અને માટે ખૂબ જ ધ્યાનથી ઈશ્વરનું વચન જે છે એ તમે સમજજો, કારણ કે છેલ્લા દિવસો છે અને છેલ્લા દિવસોના છેલ્લા ભાગની અંદર આપણે જીવન
એ જીવી રહ્યા છે. અને ખૂબ જલ્દી પ્રભુનું આગમન જે છે એ આપણી મધ્યે એ વાદળોમાં થનાર છે. અને આપણે એના માટે તૈયાર થવું એ બહુ જરૂરી છે. કારણ કે જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વરના બાઇબલની અંદર 3 સ્વરૂપ દેખાય છે. કાં તો પછી બીજી ભાષામાં કહીએ તો 3 એમના રોલ એ બાઇબલની અંદર એક આપણને એ જોવા મળે છે. અને એક રોલ છે એમનો એક પિતા તરીકેનો, કે ઈશ્વર જે છે એ આપણા પિતા તરીકે એ કાર્ય કરે છે. કારણ કે આપણે એમનું સર્જન છે, એમણે આપણને ઉત્પન્ન કરેલા છે અને માટે આપણે એમના હાથોનું એક સર્જન છે. અને જ્યારે પિતા હોય તો પિતા હંમેશા પોતાના બાળકને કોઈક ને કોઈક આજ્ઞા જે છે એ આપ્યા કરતા હોય. અને એવું નથી કે એક જ આજ્ઞા, સમયાંતરે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે જે બાપ હોય છે એ પોતાના બાળકને એક આજ્ઞા જે છે એ આજ્ઞા એ આપતા હોય છે. એક ભાઈ વિશ્વાસી એમની સાથે મારી મુલાકાત થઈ અને એ પણ બાઇબલને માનનાર, પરંતુ થોડાક ઊંધા ટ્રેક પર જતા રહેલા હતા. અને એમણે એવું શીખેલું હતું કે ઈશ્વર આપણા માટે આ પૃથ્વી પર આવ્યા અને જે આજ્ઞાઓ પાળવાની હતી એ પ્રભુએ પાળી દીધી અને હવે આપણે આજ્ઞાઓ પાળવાની જરૂર નથી. એટલે મારીને એમની વાત થઈ. મેં કીધું આપણે આજ્ઞા પાળવી જોઈએ ઈશ્વરની. તો કે ના, હવે આપણે આજ્ઞા પાળવાની જરૂર નથી. મેં કીધું કેમ? તો કે પ્રભુ ઈશ્વરે આપણા માટે બધી આજ્ઞાઓ પાડી દીધી છે અને હવે આપણને આજ્ઞાના શ્રાપમાંથી છોડાવી લીધા છે કે છે. એમનું કેવું એવું હતું. મેં કીધું સારું. મેં કહ્યું ભાઈ તમે દારૂ પીવો છે? કે નથી પીતો. મેં કહ્યું તમાકુ ખાઓ છો? કે નથી ખાતો. મેં કહ્યું બીડી સિગરેટ પીવો? નથી પીતા. તમે બહુ સારું કરો છો. હવે તમે એક કામ કરો, તમારા છોકરાને કહું તું દારૂ બી પીએ, બીડી સિગરેટ બી પીને તમાકુ બી ખા. મને કેમ? તમે આજ્ઞા પાડો છો ને, તમારો છોકરો નહીં પાડે ચાલશે? મને કેવું થોડું હોય. તમે કેમ પ્રભુ શું પાડે તો આપણે નહીં પાડે ના ચાલે? એવું તમારું કેવું છે. તો તમે પાડો છો, તમારા છોકરા નહીં પાડવું પડે, વાંધો નહીં, તમારા છોકરાને મન ફામ જીવા દો. મને કહે આ વાત તમારી સાચી કે છે, આજ્ઞા પાડવી જોઈએ. એમની આંખો ખુલ્લી. જે ઈશ્વર છે, જે આપણા પિતા છે, તો પિતા હંમેશા બાળકને સમયાંતરે જેવી તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે એને ચોક્કસ આજ્ઞા આપે. ઘણો સમય એવો હોય કે તમે તમારા છોકરાને લઈને બાગમાં ફરવા નીકળ્યા હોય, તમારો છોકરો ધમાલ કરતો, તમે કરવા દો. પણ ઘરમાં મહેમાન છે, છોકરો ધમાલ કરતો, તમે શું કહો એ ચૂપ રહે? અહીંયા આજ્ઞા છે. સમયાંતરે બાપ પાસેથી બાળકને આજ્ઞાઓ મળતી રહે. તો ઈશ્વર જે છે એમનો એક રોલ છે પિતા તરીકેનો. તો એ આપણને બાળકો તરીકે આજ્ઞા આપે છે. અને એમણે જ્યારે આદમ અને હવાનું સર્જન કર્યું તો ઈશ્વરે આદમને આજ્ઞા આપી હતી. અને આપણે બાઇબલની અંદર વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને આપણે વાંચીએ તેની 17મી કલમ. ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. પ્રભુ ઈસુએ એક પિતા તરીકે આદમને આજ્ઞા આપેલી હતી કે આદમ એદનવાડીના જેટલા બી વૃક્ષ છે એ બધાના ફળ તું ખાઈ શકે છે, તને કોઈ નહીં રોકે. પરંતુ વાડીની વચ્ચે જે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ના ખાઈશ, બીજા બધા ફળ ખાઈશ, ખાજે. પણ જે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ તારે નથી ખાવાનું, એ તું ના ખાઈશ. અને પ્રભુ એવું કીધું, ફરી વાંચો તો. પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એ જ દિવસે તું મરશે જ મરશે. ઈશ્વરે કોને આજ્ઞા આપેલી ત્યાં? આદમને. અને આદમ જે શબ્દ છે એનો અર્થ થાય છે માણસ. હાલેલુયા. આદમનો અર્થ થાય છે માણસ. ઈશ્વરે માણસને આજ્ઞા આપેલી હતી કે જે દિવસે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ તે જ દિવસે તું મરી જઈશ. પરંતુ આદમે તો ફળ ખાધું, પરંતુ આદમ જે છે એ આદમ એ મર્યા નહીં. બહુ ધ્યાનથી સર્વવચન સમજજો કે જે દિવસે આદમે ફળ ખાધું એ દિવસે આદમ મર્યા હતા. એના પછી તો આદમને કાઈન જન્મ્યા, એના પછી તો હાબેલ જન્મ્યા, એના પછી આદમ 130 વર્ષના થયા, પછી શેથ જન્મ્યા, એના પછી આદમ બીજા 800 વર્ષ જીવ્યા,
એટલે ટોટલ આદમ 930 વર્ષ જે છે એ જીવેલા હતા. બધું જે દિવસે એમણે ફળ ખાધું એ દિવસે આદમ જે છે એ નહોતા મર્યા. ઈશ્વરનું બીજું સ્વરૂપ છે કે પછી બીજો રોલ છે એ છે ખ્રિસ્ત તરીકેનો. ખ્રિસ્ત એટલે કે મસીહ કે પછી બચાવનાર કે છોડાવનાર, એવું એમનું એક કામ છે કે એવું એમનું એક સ્વરૂપ કે એમનો રોલ જે છે એ આપણે કહી શકીએ. અને હજકેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે. હજકેલ પ્રબોધકનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની 23મી કલમ. પ્રભુ યહોવા કહે છે, શું દુષ્ટના મોતમાં મને કઈ આનંદ છે? ઈશ્વર કે છે, શું દુષ્ટના મોતમાં મને કઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે, હા, એ જીવતો રહે, પોતાના માર્ગથી પાછો ફરી જાય, પસ્તાવો કરે, તો એના કરતા હું વિશેષ રાજી ન થાઉં? તો એના કરતા હું વિશેષ રાજી ના થાઉં. જો ઈશ્વર વચન શું કહે છે કે એ ઈશ્વર એ એવું ચાહે છે કે દરેક માણસ પસ્તાવો કરે, એના દુષ્ટ માર્ગ છોડી દે અને એ બચી જાય. દુષ્ટના મોતથી ઈશ્વર કહે છે મને કોઈ આનંદ થતો નથી. અને શમૂએલના પુસ્તકમાં લખેલું છે, બીજો શમૂએલ 14મો અધ્યાય અને 14મી કલમ. આપણે બધાએ મરવું એ નક્કી જ છે. હા જે ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી, હા તેના જેવા આપણે પણ છીએ. અને દેવ કોઈનો જીવ લેતો અને નથી, દેવ કોઈનો જીવ લેતા નથી પણ ઉપાયો યોજે પણ છે. ઉપાયો યોજે છે. કેટલું સરસ લખેલું છે કે ઈશ્વર જે છે એ કોઈનો જીવ લેતા નથી, પરંતુ ઈશ્વર તો ઉપાયો કરે છે, બચાવવાનું કાર્ય કરે છે. અને બચાવવાનું કાર્ય એટલે ખ્રિસ્તનું કાર્ય, બચાવવાનું કાર્ય એટલે મસીહનું કાર્ય. ઈશ્વર જે છે એ દુષ્ટને બચાવે છે. દુષ્ટ એટલે કોણ? બાપ તરીકે ઈશ્વર બાળકને આજ્ઞા આપે અને બાળક આજ્ઞા ના માને, આજ્ઞા તોડી નાખે એટલે દુષ્ટ કહેવાય. અને એ દુષ્ટને બચાવવાનું કામ હવે કોનું છે? ખ્રિસ્તનું. દેવ કોઈનો જીવ લેતા નથી, પરંતુ બાઇબલનું વચન કહે છે કે તે ઉપાયો કરે છે. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી, પરંતુ ઈશ્વર દુષ્ટને બચાવવાનું કાર્ય કરે છે. નીનવેના લોકો બહુ દુષ્ટ હતા, અતિશય પાપી હતા. અને ઈશ્વરે યુનાને કીધું કે યુના તું નીનવે જા. અને નીનવેના લોકોને એવું કે 40 દિવસ પછી ઈશ્વર આ જગ્યાનો નાશ કરી નાખશે. ઘણી વખત આપણે શીખી ગયેલા છે. આજે ફરીને એકવાર તમને કહું છું કે જો ઈશ્વર નાશ કરવા માંગતા હોય તો 40 દિવસ આપવાની શી જરૂર? જો કોઈને મારી જ નાખો તો મારી નાખો, વાત ખલાસ થઈ ગઈ, ફેંસલો થઈ જ ગયો તો કરી નાખો. પરંતુ ઈશ્વર એવું કહે છે કે 40 દિવસ પછી. કેમ 40 દિવસ પછી? 40 દિવસ તમને આપું છું, તમે પસ્તાવો કરો, બચી જશો. અને યુનાએ ત્યાં જઈને ઉપદેશ કર્યો કે નીનવેના વાસીઓ તમે સાંભળી લો, કે છે 40 દિવસ પછી આ જગ્યાનો નાશ ઈશ્વર કરી નાખશે. અને બધા લોકોએ સાંભળ્યું, બધા લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો, બધા લોકોએ ઉપવાસ કર્યો, બધા લોકોએ ટાટ પહેર્યું, બધા લોકો રાખમાં બેસી ગયા, પસ્તાવો કર્યો. લોકોએ પોતાના ભૂંડા કામો તજી દીધા, જોશથી પોકારવા લાગ્યા, ઈશ્વર અમને બચાવો, ઈશ્વર અમને બચાવો. 40 દિવસ સુધી સતત એ લોકોએ ખાધું નહીં, પીધું નહીં, ઢોરઢાકને પણ આપ્યું નહીં, સતત પસ્તાવાની અંદર પોતાના દુષ્ટ કર્મો છોડી દીધા. અને સ્વર્ગમાંથી ઈશ્વર જોયું કે આ લોકો આટલા બધા સુધરી ગયા, આ લોકોના જીવનની અંદર આટલું બધું પરિવર્તન. અને બાઇબલમાં લખેલું છે, આપણે વાંચીએ યુનાનું પુસ્તક 33 અધ્યાય અને 10મી કલમ. તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને તજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ આવવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. બાઇબલ કહે છે ઈશ્વરને પશ્ચાતાપ થયો. આ લોકોને મારી નાખવા ચાહતો હતો, આ લોકો સુધરી ગયા બધા, કેટલા સારા છે આ લોકો. અને ઈશ્વરે એ લોકોને બચાવી લીધા. જો ખરેખર ઈશ્વર 40 દિવસ પછી નાશ કરવા માંગતા હતા તો ભલે ને પસ્તાવો કરે, મારી જ નાખો. પણ આપણા ઈશ્વર શું છે? એમનું બીજું સ્વરૂપ કે બીજો રોલ છે, એ છે બચાવવાનો રોલ, એ ખ્રિસ્તનો રોલ, ઉદ્ધાર કરતાનો રોલ. એ બચાવવા માગે છે અને નીનવેના લોકોને બચાવી દીધા. એ તો નૂને વખતે પણ બધાને બચાવવા માંગતા હતા, કારણ કે નૂ વખતે પણ એમણે કીધેલું હતું કે નૂ કે તારા બચાવવાના માટે તું વહાણ બનાય કે છે. અને જ્યારે કીધું ત્યારે નૂ 500 વર્ષના હતા.
અને જ્યારે વહાણ બન્યું ત્યારે નું 600 વર્ષના હતા. તો 100 વર્ષ વીતી ગયેલા. જો ઈશ્વરે લોકોને મારી જ નાખવા ચાહતા હતા તો શબ્દથી બોલત ને કે વહાણ બની જાવ, તો વહાણ બની જાત અને ફટાફટ નૂહને એના છોકરાઓને મોકલી દેત અને પછી તરત જ એ પૃથ્વીનો વિનાશ કરી નાખતા. પણ 100 વર્ષ આપ્યા, પરંતુ એ વખતના લોકોએ પસ્તાવો ના કર્યો ને એટલે લોકો મૃત્યુ પામ્યા. બાકી બચવાનો સમય તો ઈશ્વરે એ નૂહના સમયે પણ એ આપેલો જ હતો. 100 વર્ષ ઈશ્વરે એ આપેલા જ હતા, પરંતુ એ લોકો બચ્યા નહીં. તો બીજું સ્વરૂપ છે એક ઉદ્ધાર કરતા કે બીજો રોલ છે એ ખ્રિસ્ત કે મસીહા કે ઉદ્ધાર કરતાનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, આપણા ઈશ્વરનો એ રોલ છે. અને ત્રીજું સ્વરૂપ છે, ધ્યાનથી સમજજો, એ છે જજ, ન્યાયાધીશ. કે ત્રીજો ઈશ્વરનો જે રોલ છે એ છે જજ કે પછી એક ન્યાયાધીશ. જ્યારે 100 વર્ષ મળ્યા નૂહના સમયમાં લોકોને, અને લોકોએ પસ્તાવો ના કર્યો તો ફેંસલો કરી દીધો, મારી નાખો. આ જજ છે ઈશ્વર. અને એટલે આખી પૃથ્વીનો એક સામતો નાશ કરેલો ઈશ્વર, આખી પૃથ્વીનો. ઈશ્વર ખ્રિસ્ત બનીને એ ઇઝરાયલ પુત્રોને 400 વર્ષની ગુલામીમાંથી બહાર કાઢ્યા ખરા, પરંતુ એમાંના 250 લોકો મૂસાની વિરુદ્ધ ઊભા થઈ ગયા અને કહે છે કે મૂસા, તું મારી પર આગેવાન કેમ બની બેઠેલો છે? અમારી સાથે છે ઈશ્વર, અમે પણ પવિત્ર લોકો છે, ઈશ્વર અમારી સાથે પણ વાત કરે છે, તું કહે છે કેમ આગેવાન બનીને બેઠેલો છે? ગણનાનું પુસ્તક ત્યાં 16મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. અને ઈશ્વર ત્યાં ન્યાય કર્યો, જજ બન્યા. આમાંથી કોઈ જીવતું ના રહેવું જોઈએ. નર્કને આજ્ઞા કરી, એ નર્ક તારું મોઢું ખોલ. આ નર્કે પોતાનું મોઢું ખોલ્યું અને 250 લોકોને એ જીવતા જ એ અંદર, એ નરકની અંદર જે છે એ ઉતારી દીધા. ઈશ્વર એ સર્વપ્રથમ પિતા તરીકે એ કામ કરે છે, એ આપણું સર્જન કરે છે. એ પિતા છે, આપણા બાપ છે. એમણે ઇબ્રાહીમને દર્શન આપ્યું અને બાઇબલની અંદર લખેલું છે, ઉત્પત્તિનું પુસ્તક તેના 12મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમ. અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. ઈશ્વરે ઇબ્રાહીમને દર્શન આપ્યું અને ઇબ્રાહીમને એવું કીધું કે ઇબ્રાહીમ, તારો દેશ, તારા સગા એ બધું મૂકીને જે દેશ હું દેખાડું એ દેશમાં તું જા. પરંતુ એ સમયે ઇબ્રાહીમ કેવા હતા, કેવા સમયે ઈશ્વરે ઇબ્રાહીમને પસંદ કર્યા છે. અને યહોશુઆના પુસ્તકમાં લખેલું છે, યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય, યહોશુઆ 24 તેની બીજી કલમ. ત્યારે યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, હા, ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે કે પૂર્વકાળે તમારા પૂર્વજ, પૂર્વકાળે તમારા પૂર્વજ એટલે ઇબ્રાહીમનો બાપ, એટલે ઇબ્રાહીમનો બાપ ને નાહોરનો બાપ, ને નાહોરનો બાપ, તેરા હા, નદીની પેલી ગમ વસતા હતા. હા, અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા. હા, તો અન્ય દેવોની સેવા કરતા હતા. આ લોકો ક્યાં વિશ્વાસી હતા? ઇબ્રાહીમ કઈ વિશ્વાસી નહોતા. એ તેઓ અન્ય દેવીઓની એ ઉપાસના કરનાર વ્યક્તિ હતા. એવા સમયે એક બાપ તરીકે ઈશ્વરે આ ઇબ્રાહીમને દર્શન આપ્યું અને ઇબ્રાહીમને કીધું, ઇબ્રાહીમ, જે દેશ હું તને દેખાડું એ દેશમાં તું મારી આગળ થઈથી નીકળ અને એ દેશની અંદર જા. કે છે બધું તારું અહીંથી છોડી દે, તારા બાપનું ઘર છોડી દે, આ દેશ છોડી દે, તારા સગાઓને છોડી દે અને જે દેશ દેખાડું એ દેશની અંદર તું જા. એ વખતે ઇબ્રાહીમ એ ઈશ્વરથી અજાણ હતા. એમને ઈશ્વર કોણ છે એ ખબર નહોતી. અને એવા સમયે ઈશ્વરે એક બાપ તરીકે દર્શન આપ્યું. જો એ કદાચ જજ તરીકે આવતા તો ફેંસલો કરતા, પરંતુ પિતા તરીકે આવ્યા. ઇબ્રાહીમે ઠપકો આપ્યો, કેમ ઇબ્રાહીમ, તું મને નથી માનતો? કારણ કે જો તમે બાઇબલનો ખરીદતા અભ્યાસ કરો તો આ ઘટના જ્યારે બને છે ને, એ સમયે નૂહના વહાણની અંદર જે માણસો બચી ગયેલા, નૂહ, એની પત્ની, એના 3 બાળકો અને 3 એની પત્ની, એમાં 3 બાળકોમાં એક હતો શેમ. અને શેમની વંશાવળીની અંદર ઇબ્રાહીમ આવેલા. અને જ્યારે ઈશ્વર ઇબ્રાહીમને દર્શન આપે છે ત્યારે શેમ જીવતા હતા. એ સમયે શેમ જીવતા હતા. તો જે શેમે આટલો મોટો ચમત્કાર જોયો હોય, એમણે શું ઇબ્રાહીમને નહીં કીધું હોય કે આ દેવ બહુ મહાન છે?
શું એમણે એમના બાપને નહીં કીધું હોય? એ લોકો બીજા દેવી દેવતામાં કઈ રીતે ફસાઈ શકે કે એમના બાપ દાદાએ તો અદ્ભુત ચમત્કાર જોયેલો છે. 377 દિવસ એ લોકો વહાણમાં હતા. કેટલો ભયંકર ચમત્કાર જોયેલો છે. અને એમનું બાળક ભટકી જાય એવું બની શકે? બધું બનેલું હતું. ઇબ્રાહિમ વિશ્વાસમાં નહોતા અને ઈશ્વર દર્શન આપ્યું કે છે કે ઇબ્રાહિમ મારી પાછળ ચાલ કે છે. જો ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ઠપકો નથી આપ્યો, કેમ છે એમની વાત માની નથી, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, એવું ઈશ્વરે કશું પણ નથી કીધું. ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ધમકી નથી આપી, બહુ પ્રેમથી વાત કરી. ઇબ્રાહિમ, જે દેશ તને દેખાડ્યો એમાં જા, અને તારાથી એક મોટી કોમ જે છે એ હું તારાથી ઉત્પન્ન કરીશ. કેમ ઈશ્વરે આ રીતે દર્શન આપ્યું? કારણ કે ઈશ્વર હંમેશા માણસોને સર્વપ્રથમ એક પિતા તરીકેની ઓળખ એ લોકોને આપે છે. ઈશ્વર હંમેશા પહેલાં પોતાની ઓળખ આપે છે. તમારા દરેકના જીવનની અંદર પહેલાં ચમત્કાર થયેલો છે. તમારા દરેકના જીવનની અંદર પહેલાં ઈશ્વરે એક ઓળખ આપેલી છે. એમને ઈશ્વર તમારી પર કોઈ આજ્ઞા નથી ઠોકી દીધી. પહેલાં ઈશ્વર તમને ઓળખ આપેલી છે. કદાચ તમે બીમારીમાંથી સાજા થયેલા છો, કદાચ વચનથી ઓળખ આપેલી છે, કદાચ કોઈ શ્રાપમાંથી તમે મુક્ત થયા છો, કદાચ કોઈ બંધનમાંથી તમે મુક્ત થયા છો. ઈશ્વરે સૌ પ્રથમ એ માણસને પોતાની એ ઓળખ આપે છે. ઓળખ થયા પછી પણ માણસ જો યોગ્ય રીતે ના ચાલે, માણસ જો ભટકતો રહે અને આમ તેમ એ કર્યા કરે, ત્યારે પ્રભુ એ ખ્રિસ્ત તરીકે આપણી પાસે આવે છે. એક બચાવનાર તરીકે આપણા ઈશ્વર જે છે એ આવે છે ને આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને તેડ્યા ત્યારે ઇબ્રાહિમ 75 વર્ષના હતા, એવું ઉત્પત્તિ 12 અને 4 લખેલું છે કે ઇબ્રાહિમ 75 વર્ષના હતા. એમને કીધેલું હતું કે તને હું બાળક આપીશ, પરંતુ ઇબ્રાહિમ 99 વર્ષના થયા ત્યાં સુધી એમને બાળક નહોતું થયું. અને એનું કારણ હતું કે ઇબ્રાહિમથી એ 24 વર્ષો દરમિયાન 75 થી 99 વર્ષના જે થયા એ 24 વર્ષનો જે ગાળો હતો એમાં એમનાથી ઘણી બધી ભૂલ થઈ ગયેલી હતી. ઈશ્વરે કીધેલું હતું કે ઇબ્રાહિમ તું કનાન દેશમાં જા. કનાન દેશમાં પહોંચી ગયેલા, પરંતુ ત્યાં દુકાળ પડ્યો તો એ જ ઇબ્રાહિમ મિસર દેશમાં ઈશ્વરને પૂછ્યા વગર જતા રહેલા હતા. એમણે પૂછ્યું હતું, કેમ કે ઈશ્વર તો દુકાળના સમયમાં પણ એલિયાનું અને વિધવાનું જો પૂરું કરી શકતા હોય તો ઇબ્રાહિમનું પૂરું કરી શકતા હતા. પરંતુ ઇબ્રાહિમ જતા રહેલા હતા. સાથે એમણે એ દેશની અંદર ફારૂનની બીકના કારણે એમણે એવું કીધું પોતાની પત્નીને કે તને કોઈ પૂછે તો એવું કહે છે કે આ તો મારો ભાઈ છે, તું બહુ સુંદર દેખાય છે, તારા લીધે કદાચ કોઈ મને મારી નાખે તો, એટલે કે તું કહે છે એવું કહે છે કે આ તો મારો ભાઈ છે. જૂઠું બોલતા શીખવાડેલો હતું. સાથે સાથે એ ઇબ્રાહિમ જે છે એમને હાગારના પેટે એક બાળક પણ થયેલું હતું. એમણે એ લગ્ન નહોતું કરવું, પરંતુ એ પણ ઈશ્વરને પૂછ્યા વગર એમણે એક પગલું જે છે એ ભરેલું હતું. આવી જે અમુક ઘટનાઓ બનેલી હતી, જે ઈશ્વરને ઓળખીને પણ થોડું આમ તેમ ચાલેલા હતા, એના માટે ઈશ્વર જે છે ઈશ્વર આપણી પાસે ખ્રિસ્ત બનીને આવે છે. એ મસીહા ઉદ્ધાર કરતા તરીકે આવે છે અને આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે. એમણે ઇબ્રાહિમને પણ બચાવવાનો પ્રયત્ન કર્યો. અને ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે, તેનો 17મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું અને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. જોઈ સર 24 વર્ષ પછી હજુ કેટલી શાંતિથી વાત કરે. ઇબ્રાહિમ, સર્વ સમર્થ દેવ હું છું, સર્વશક્તિમાન. એટલે કહેવા માંગે છે કે 24 વર્ષ એક બાળક આપતા મને ના થાય, મને વધારેમાં વધારે સમય લાગે તો 9 મહિના બસ, અને એ બી ઈશ્વરે સમય ઠરાવેલો છે. એટલે તો ઈશ્વરે કહેવા માંગે છે કે ઇબ્રાહિમ, હું સર્વશક્તિમાન, 9 મહિનાથી વધારે મને એક દિવસ ના લાગે, પણ કેમ લાગે છે તો કે મારી સમક્ષ ચાલ. તું નથી ચાલતો મારી સાથે, કેમ ના? હજુ સુધી તને બાળક નથી મળ્યું, પરિપૂર્ણ થાક. જો ઈશ્વર બચાવવા માટે ન્યાયાધીશ બનીને થયા, 24 વર્ષ ચાલ નથી ચાલતો, હવે તને ખલાસ કરી નાખીશ. નહીં, ઈશ્વર ખ્રિસ્ત બનીને આવ્યા છે અને ખ્રિસ્ત બનીને આવીને એમણે એ ઇબ્રાહિમને બચાવવાનો પ્રયત્ન કરે છે. યુનાને મોકલીને એક ખ્રિસ્ત તરીકેનું કાર્ય એમણે પૂરું કર્યું છે. જ્યારે મિસર દેશની અંદર એ ફારૂન એ રાજાના પદ પર હતા, ત્યારે એ ફારૂન રાજાનો ઈશ્વરે જે છે એ સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો. પરંતુ એ ફારૂનનો નાશ ઈશ્વરે ક્યારે કરેલો હતો? નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ તેનો 5મો અધ્યાય અને તેની પહેલી જ કલમ.
ત્યાર પછી મૂસા તથા હારૂને આવીને ફારૂનને કહ્યું કે યહોવા ઇઝરાયલનો દેવ એમ કહે છે કે મારા લોકને અરણ્યમાં મારે સારું પર્વ પાડવા માટે જવા દે. હા, ઈશ્વરે મૂસાના હારૂનને મોકલ્યા અને ફારૂનની સાથે બહુ સીધી સિમ્પલ વાત કરી અને બહુ સરળતાથી વાત કરી. ફારૂન, મારા લોકોને જવા દે, બસ આવું અમારા દેવે કીધું છે, તું છોડી દે. કેટલું સીધું. એક પિતા તરીકે ઈશ્વર ફારૂન પાસે પણ આવેલા છે. ફારૂન આટલી વાત માની લે. 400 વર્ષની ગુલામી થઈ ગઈ, બહુ થઈ ગયું, બાળકોને ચૂપચાપ છોડી દે. એક પિતા તરીકે એની પાસે, એ ફારૂનની પાસે ઈશ્વર પોતાનું નામ જે છે એ પ્રગટ કરે છે, પરંતુ ફારૂન જે છે માનતો નથી. આગળ શું લખેલું સાચું? ત્યારે ફારૂને કહ્યું કે યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇઝરાયલ પુત્રને જવા દઉં? હા હું યહોવાને ઓળખતો નથી અને વળી હું ઇઝરાયલને જવા પણ નહીં દઉં. હા, ના પાડી દીધી. હું યહોવાને નથી ઓળખતો. એને ખબર હતી કે યહોવા નામનો આ લોકોનો દેવ છે, એને ખબર હતી અને એ લોકોને કહેવામાં પણ આવ્યું ફારૂનને. તો ફારૂન જે છે એ ફારૂન નથી માનતા, તો પણ ઈશ્વર કંઈ નાશ નથી કરતા. ઈશ્વર હંમેશા બચાવવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા લોકો એવું સમજે છે કે ઈશ્વરે ફારૂનને હઠીલો કર્યો, પણ આપણા ઈશ્વર કદી કોઈને હઠીલા કરતા નથી. એ ખાલી સમજવાની જરૂર છે. આપણે બાઇબલ વાંચીએ તો સમજી શકીએ છીએ કે ઈશ્વરે ખરેખર ફારૂનને હઠીલો નથી કર્યો, ફારૂન પોતે હઠીલો થયેલો છે. તમે બાઇબલ વાંચશો તો વારંવાર એવું લખ્યું છે કે ફારૂનને હઠીલા થઈને જવા દીધા નહીં, ફારૂનને હઠીલા થઈને જવા દીધા નહીં. ઈશ્વર કહે છે હું ફારૂનનું હૃદય હઠીલો કરીશ અને તે તમને નહીં જવા દે. પણ એ કંઈ ઈશ્વર કંઈ ફારૂનનું હૃદય હઠીલું નહોતા કરતા. એમનો કહેવાનો મતલબ એ હતો કે શેતાન જેનું હૃદય હઠીલું કરે છે, મારામાં એ શક્તિ છે કે શેતાનને હટાવી શકું એમ છે, પરંતુ ના, એ ભલે એનું હૃદય હઠીલું કરતો. સમજવાનું એને છે શેતાન તો આપણને ગમે તે કરે, સમજવાનું આપણે છે કે આપણે કેવા પગલાં ભરવા. શેતાન તો આપણને ગમે તે રીતે ઉશ્કેરે છે. ગાળ બોલ તો ભાઈ ગાળ બોલી નાખવાની, એ તો કેવું ગુસ્સો કર એટલે શું ગુસ્સો કરી નાખવાનો? નહીં, શેતાન તો કે ઈશ્વર આપણને નથી કહેતું આવું કર. આપણને ખબર પડી જાય, પણ ઈશ્વરના હાથની તાકાત છે કે ઈશ્વર એવું કહી શકે જોજે પેલો કરી રહ્યો છે, કરતો નહીં. એ સર્વશક્તિમાન છે, પણ એ નથી કરતા એટલે પોતાના પર લે છે કે જાણે મેં એનું હૃદય હઠીલું કર્યું. ઈશ્વરે નથી કર્યું. ઈશ્વર તો ફારૂનને એ બચાવવાનો પ્રયત્ન કરે અને ત્યાર પછી ચમત્કારોની શરૂઆત થઈ. અને ઈશ્વરે મૂસાને કીધું તું એક કામ કર કે હારૂનને કહેજે કે એની લાકડી નીચે નાખે કે છે, એટલે કે સાપ બની જશે. એટલે એને ખબર પડશે કે યહોવા દેવ કેવા જોરદાર દેવ છે. એટલે એણે તો જઈને ફારૂનની આગળ હારૂને લાકડી નાખી. જેવી લાકડી નાખી એટલે સાપ થઈ ગયો. ફારૂન કે એમાં શું છે? એણે પણ જંતર મંતર તંત્ર વિદ્યાઓ કરનારાને બોલાયા. એટલે અહીંયા ઓલા કે જો આને લાકડી નાખીને સાપ બની ગયો. તો કે એમાં શું છે? એ લોકોએ પણ કે જંતર મંતર કરી, એ લોકોએ પોતપોતાની લાકડીઓ નાખી તો એ પણ સાપ બની ગઈ. પણ હારૂને જે લાકડી નાખેલી હતી એનો જે સાપ બનેલો હતો એ પેલા સાપોને ગળી ગયો. અને પછી જેવી લાકડી પકડી એટલે કે સાપ ન પકડે ફરી પાછી લાકડી થઈ ગઈ. પણ ફારૂન કે તું કરે છે તો અમે કરીએ છીએ, ના જવા દો કે છે. એટલે ફરી ઈશ્વરે કીધું કે મૂસા હારૂન તમે લોકો જાઓ કે છે ઘાટ પર અને કે છે ત્યાં આગળ અને કે તું કે સમુદ્ર પર લાકડી મારજે અને કે મિસ્રના બધા પાણીને કે છે લોહી બનાવી દે કે છે. અને મૂસાએ ત્યાં જઈને એવું જ કર્યું. ફરી ચમત્કાર. તો હારૂને પણ તંત્ર મંત્ર વાળાને બોલાય, એટલે અહીંયા આવો કે ચાલો કોઈ પાણીનું લોહી કર્યું છે. તો કે એમાં શું છે? તો અમે કરી શકીએ છીએ. તો એ લોકોએ પાણીનું લોહી કરીને બતાવ્યું. નહીં જવા દો કે છે. ફરીથી ઈશ્વર મોકલે કે જા કે છે અને કે છે કે દેડકાઓને આજ્ઞા કર કે દેડકાઓ મિસ્ર દેશ પર ચડી આવે કે છે. અને દેડકાઓ આવ્યા તો ફારૂને ફરી જંત્ર મંત્ર કરનારાને બોલાયા. આ લોકો દેડકા લાયા તો કે એમાં શું? જમે લાયા છે. એ લોકોએ દેડકા લાયા. આમ કરતા કરતા ચમત્કારો થતા ગયા. પણ આ 3 ચમત્કાર એવા હતા કે જેની અંદર તંત્ર મંત્ર કરનારાઓ ફાવી ગયા. તો ત્યાર પછી એ લોકોથી ચમત્કારો ના થયા. પછી ઈશ્વર એક પછી એક ચમત્કારો કરતા ગયા. અને આપણે એક બે ચમત્કાર આપણે વાંચીએ બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક. અને આપણે વાંચીએ 8મો અધ્યાય 21મી કલમ. કેમ કે જો તું મારા લોકને જવા નહીં દે તો જો હું તારા ઉપર
તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા ઘરોમાં માખીઓ મોકલીશ. માખીઓ મોકલીશ. એના પછી ઘણી બધી માખીઓ જે છે એ ત્યાં આવી, પરંતુ ફારૂને જવા દીધા નહીં. ફરી 9મા અધ્યાય 30 કલમ વાંચો તો જો ખેતરમાંના તારા પશુઓ ઉપર એટલે ઘોડા ઉપર તથા ગધેડા ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોઢાક ઉપર તથા ઘેટા બકરા ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે. બહુ ભારે મરકી આવશે. બાઇબલનું વચન કે છે પુષ્કળ મરકી જે છે એ પશુઓ ઉપર આવી. પછી 9મી કલમ વાંચો. અને તે બારીક ભૂકા રૂપે આખા મિસર દેશમાં પસરી જશે અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોઢકને ગુમરા થશે. લોકોને ઘૂંઘળા ફૂટી નીકળ્યા. પછી 23મી કલમ વાંચો. અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી અને યહોવાએ ગર્જના તથા કરામો કર્યા અને પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો. હા, ઉપરથી અગ્નિ આવ્યો, કરા આવ્યા. પછી આગળ વાંચો 10મા અધ્યાય 13મી કલમ. અને મૂસાએ પોતાની લાકડી મિસર દેશ પર લંબાવી અને યહોવાએ તે આખો દિવસ તથા આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો અને સવાર થઈ એટલે પૂર્વ દિશાના પવનથી તીડ આવ્યા. પુષ્કળતામાં તીડ ત્યાં આવ્યા, બધે ઉપજ ખાઈ ગયા. અને એની 21મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ આકાશ તરફ લાંબો કર. મિસર દેશમાં એવું અંધારું થાય કે અંધારામાં માણસોને સંતોષવું પડે. આ બધા ચમત્કાર ઘરે જઈને એકવાર ફરી શાંતિથી વાંચજો. એક પણ ચમત્કારની અંદર, એક પણ વિપત્તિની અંદર એક પણ માણસ નથી મર્યો. કોઈ માણસ હજુ સુધી નથી મર્યું. માખીઓથી હેરાન થયા, દેડકાથી હેરાન થયા, પાણીનું લોહી બની ગયું એનાથી હેરાન થયા, કે તીડો આવીને બધી ફસલ ખાઈ ગયા, કે ગુમડા થઈ ગયા, કે અંધકાર થઈ ગયો, કે કરા પડ્યા, પરંતુ માણસો જે છે એમાંથી કોઈનો હજુ સુધી નાશ નથી થયો. પશુઓનો નાશ થયો છે, પરંતુ હજુ સુધી કોઈ માણસ એ મર્યો નથી. પરંતુ 8મા અધ્યાયની 15મી કલમ વાંચો તો નિર્ગમન 8 અને 15. પણ આપણે જોયું કે છૂટકો મળ્યો છે. છૂટકો મળ્યો છે. ત્યારે યહોવાના કહ્યા મુજબ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહીં. શું કર્યું છે? ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહીં. ફરીને 19મી કલમ વાંચો. ત્યારે જાદુગરોએ ફારૂને કહ્યું કે એમાં તો દેવની આંગળી છે. યહોવાના કહ્યા મુજબ ફારૂનું હૃદય હઠીલું થયું. ફરી લાગ્યું કે ફારૂનું હૃદય હઠેલું થયું. પછી એની 31 અને 32મી કલમ. અને યહોવાએ મૂસાના કહ્યા મુજબ કરીને ફારૂન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી, એક પણ રહી નહીં. અને આ વેળાએ પણ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહીં. વારંવાર લખ્યું છે ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને જવા દીધા નહીં, જવા દીધા નહીં. જો આટલા બધા ચમત્કારો હજુ સુધી કોઈ મર્યું નથી. ઈશ્વર ફારૂન માટે પણ પિતા બનીને આવ્યા. પહેલા એને સીધી સિમ્પલ વાત કરી, ફારૂન મારા લોકોને જવા દે. ફારૂન નથી માનતો. એ હૃદય હઠીલું કર્યું જેણે, શેતાને એને બરાબર પકડમાં લીધેલો છે. તો જો ઈશ્વર એક પછી ચમત્કારો કરીને ખરેખર એ તો ફારૂનને બચાવવા જાય છે. એ મિસ્રીઓને બચાવવા, પોતાના લોકો તો બચાવવાના જ હતા, એમાં તો કોઈ શંકા જ નથી. એ તો ગુલામીમાં છૂટવાના જ હતા. એ તો ખાલી પ્રભુ એટલું કહે, પેલા એલીસા પ્રભુ તો કેવું કરી શકે છે કે આખું સૈન્ય જે છે એ સૈન્ય આંધળું થઈ જાવ, અને આખું સૈન્ય આંધળું થઈ જતું હોય તો પ્રભુ તો કરી શકતા હતા. 3 દિવસ સુધી પેલા મિસ્રીઓ અંધારામાં બેસી રહ્યા અને ઊભા ના થયા, તો 3 દિવસમાં આ લોકો હોરે પરત પહોંચી જતા. તો પ્રભુએ કેમ પોતા લોકોને કહ્યું અંધારું છે, ફટાફટ નીકળી જાવ, લોકોને નથી ખબર પડતી? ના, પ્રભુ તો ફારૂને પણ બચાવવા માંગે છે, મિસર દેશને પણ બચાવવા માંગે છે. એ ખ્રિસ્ત તરીકે અત્યારે આ મિસર દેશની અંદર જે છે એ અદ્ભુત રીતે એ કામ કરી રહ્યા છે. પરંતુ ફારૂન જે છે એ પોતાનું હૃદય એ હઠીલું કરે છે. આખરે પ્રથમ જનિતનો નાશ થયો. હવે ઈશ્વરનો દંડ આવ્યો. હવે એક જજનું કાર્ય શરૂ થયું. પરંતુ ફારૂન માટે તો હજુ પણ ઈશ્વર એક ખ્રિસ્ત તરીકે કામ કરી રહ્યા છે. અને ઇઝરાયલ પુત્રો નીકળી ગયા. પરંતુ ફારૂને બધાને મૂસાને બોલાય કે મૂસા તું આય કે છે મારી પાસે. અને ત્યાં લખેલું છે બાઇબલની અંદર, નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય આ તેની 32મી કલમ. અને તમારા કહ્યા પ્રમાણે તમારા ઘેટા બકરા તથા ઢોર ઢાક લેતા જાઓ અને મને પણ આશીર્વાદ દો. હા, ફારૂન શું કહે છે? મને પણ આશીર્વાદ દો. તો મૂસા કેવી રીતે આશીર્વાદ આપે? ઈશ્વરના નામથી જ આશીર્વાદ આપે ને, પોતાના નામથી થોડા આશીર્વાદ આપે કે હું આશીર્વાદ આપું. જો ઈશ્વરે ફારૂનને આશીર્વાદ પણ આપ્યો.
આટલું બધું થયું, આટલું બધું ફારૂનના જીવનની અંદર કાર્ય થયું. અને ત્યાર પછી આ ફારૂન જે છે એ સમુદ્ર કિનારે ફરીને એકવાર ઇઝરાયલ પુત્રોને મારવા માટે જાય છે. ખ્રિસ્ત તરીકે ઈશ્વરે આટલું બધું એ કામ જે છે એ ફારૂનના જીવનની અંદર કર્યું, પરંતુ છતાં ફારૂન હઠીલો થાય છે અને જો સમુદ્ર કિનારે પણ આ લોકોને મારવા માટે સેના લઈને ગયો. ત્યારે ઈશ્વરે જજ તરીકેનું કાર્ય કર્યું અને ફારૂનને એની સેના સાથે એ સમુદ્રની અંદર એને ડૂબાડી દીધો. ઈશ્વર ડાયરેક્ટ કદી પણ કોઈનો નાશ નથી કરતા. એની પહેલાં બચાવવાનો પ્રયત્ન એ ઈશ્વર જે છે એ ઈશ્વર ચોક્કસ કરે છે. સાથે સાથે ઈશ્વર આશીર્વાદ પણ છે, એ પણ ઘણું બધું જોઈને ઈશ્વર આશીર્વાદ એમની મરજીથી આપે છે. જો એ આપણને બચાવવા પણ ચાહે છે અને ઈશ્વર આપણને આશીર્વાદ પણ આપવા ચાહે છે. ઇબ્રાહીમને હાગારથી પુત્ર થયો ખરો, પરંતુ ઈશ્વર જે આપવા માગતા હતા એ ઈસાક તો ક્યારે મળ્યો? કે જ્યારે ઇબ્રાહીમ સંપૂર્ણ થયા ત્યારે. તમે તમારી ચાલાકીથી, તમે તમારી હોશિયારીથી ઘણું મેળવી શકો છો. તમે મીઠી મીઠી વાત કરીને કોઈને ભરમાઈને ગમે તે મેળવી શકો છો, પરંતુ તમે ઈશ્વર પાસેથી જો લેવું છે તો ઈશ્વર એ તમને સંપૂર્ણ બનાવીને આપે છે. પણ જે તમારી પાસે નથી, તમારી પાસે કદાચ વાહનની જરૂર છે, તમને કદાચ કોઈ વાહન જોઈએ છે, તમે ઈશ્વર પાસે પણ માગો છો, પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ નથી મળ્યું. ચલો ને વાંધો નહીં, ફાઇનાન્સરો બેઠા જ છે, જાઓ લોન કરાવી લો, મળી ગઈ. ભાઈ તમે એવું કહો મને ઈશ્વરે અપાયું, આ વાત ખોટી છે. તમે સંપૂર્ણ થઈ જાઓ તો ઈશ્વર તમને અપાવશે. તમે તમારે તે ઉપાય કરો, તમને મળશે. ઇબ્રાહીમને પણ મળ્યું, ઇસ્માઇલ મળ્યા, પરંતુ ઈશ્વરે કીધું એ નહીં, હું આપીશ બીજો, આ નહીં. હા, ઈશ્વર તારે તો લોન વાળાને બી કીધું જ્યાં તારે લોન પાસ જ નથી કરી, એ કરી શકે છે. પણ પ્રભુ એમાં વચ્ચે માથું માન નથી મારવા આવતા. એ તમે તમારી હોશિયારીથી ચાલે કે તમે ગમે તે કરો, ઈશ્વર એમાં વચ્ચે નહીં આવે. પરંતુ જ્યારે તમે સંપૂર્ણ ઈશ્વરના માર્ગમાં ચાલવાના માટે તૈયાર, ત્યારે ઈશ્વર તરત જ જે છે એ તરત જ એ કામ કરે છે. હાન્નાને ભલે બાળકો નતા, પરંતુ એણે વિશ્વાસથી રડીને ઈશ્વર આગળ સંપૂર્ણ બનીને જ્યારે પ્રાર્થના કરી, પ્રભુ તમે બાળક આપશો ને પાછું તમને જ આપી દઈશ. તરત જ શમૂએલ ઈશ્વરે હાન્નાને બાળક જે છે એ આપ્યું. ઈશ્વર જે છે ઈશ્વર એ આપણા જીવનની અંદર એ કાર્ય કરે છે. જેવો પિત્તર આજ્ઞા માની અનાજ્ઞા માને, જેવું ઊંડા પાણીની અંદર ઝાડ નાખી તરત જ માછલીઓ આવી. જ્યારે યુના એ જ્યારે સમુદ્રની અંદર પડેલા હતા ત્યારે ઈશ્વર કોને આજ્ઞા આપેલી હતી? માછલીને કીધું હતું ગળી જાકે ચાલે. જો ઈશ્વરના કહેવાથી માછલી કોઈ મનુષ્યને ગળી શકતી હોય તો ઈશ્વર એવું નતા કહી શકતા એમ બધી માછલીઓ બધી કિનારે આવીને પડો, પિત્તરની જરૂર છે, ઝાડ નાખવાનું કેમ કીધું? આ ઈશ્વર છે, એ જુઓ છે કે હું આજ્ઞા આપું છું, એ પાળે છે કે નહીં. શોર્ટકટમાં જેને જોઈતું હોય એ બીજું કોઈ કરે, પરંતુ ઈશ્વર જે છે એ ઈશ્વર આ રીતે કાર્ય કરે છે. જેવું એ પિત્તરે ઝાડ નાખી ઊંડા પાણીમાં, તરત જ એમને પુષ્કળતામાં માછલીઓ જે છે મળી. પણ સદોમ અને ગોમોરા એ લોકોએ ના માન્યું, તો એ સદોમ અને ગોમોરા જે છે એ નાશ પામ્યું. ઈશ્વરે ત્યાં જજ બનીને એ લોકોનો ફેંસલો કરી નાખ્યો. કાળુતાંડના પુસ્તકમાં લખેલું છે, બીજો કાળુતાંડ 14મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. એ પછી બીજો કાળુતાંડ 14મો અધ્યાય પહેલી અને બીજી કલમ. એ પછી અબિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને દાઉદ નગરમાં દાટવામાં આવ્યો. હા. તેને ઠેકાણે તેનો પુત્ર આસા રાજા થયો. તેની કારકિર્દીમાં 10 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. હા. આસાએ પોતાના દેવ યહોવાની દૃષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું. એ આશાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું અને એના દેશની અંદર 10 વર્ષ સુધી સતત શાંતિ રહી. પછી 9મી કલમ વાંચે નહીં. ઝેરા નામનો કુશિત 10 લાખ માણસોનું સૈન્ય તથા 300 રથો લઈને તેઓની સામે ચડી આવ્યો. બાઇબલનું વચન કહે છે કે એક કુશી હતો, એ રાજા એ 10 લાખનું સૈન્ય લઈને આની સામે એ ચડી આવ્યો, આશા રાજાની સામે. અને 12મી અને 13મી કલમ.
એથી આસાને તથા યહૂદાને હાથે યહોવાએ કુશીઓને હાર ખવાડી હમ. અને કુશીઓ ન ઠા. આસા તથા તેની સાથેના લોક ગરાર સુધી તેઓની પાછળ પડ્યા. હમ. કુશીઓમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહીં, કેમ કે તેઓ યહોવા તથા તેના સૈન્યની હાથે નાશ પામ્યા. બાઇબલનું વચન કે છે આસા રાજા બહુ સારા, ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તે કર્યું તો ઈશ્વરે પણ મદદ કરી. 10 લાખ લોકોને મારવામાં ઈશ્વરે મદદ કરી. ઈશ્વરના સૈન્યના હાથે આસા રાજા જે છે જીતી ગયા અને કુશીઓ જે છે બધા જ નાશ પામ્યા. જો આસા સારું કરે છે તો ઈશ્વર પણ એ આસા રાજાનું સારું કરે છે. અને પછી આગળ વાંચીને 16મો અધ્યાય અને તેની 8મી અને 9મી કલમ. કુશીઓ તથા લોહીનું સૈન્ય શું મહાભારત નહોતું તથા નહોતું? શું મહાભારત નહોતું હમ. તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડેસવારો ન હતા. હમ. તો પણ તેણે યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેઓને તારા હાથમાં સોંપ્યા. હમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. હમ. તેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, હમ. તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. હા આમાં આમાં તે મૂર્ખાઈ કરી છે. હા આમાં તે મૂર્ખતા કરી છે. બહુ ધ્યાનથી સમજવું. આ આસા રાજા જે 10 લાખ લોકોની સામે લડ્યા, ઈશ્વરને પ્રાર્થના કરી તો ઈશ્વર બચાવી લીધા. હવે શું થયું? બીજો રાજા ચડ્યા. ત્યારે ઓછા લોકો છે, પણ અહીંયા આસા રાજા શું કરે છે? આરામના રાજાને કહે છે લે હું તને સોનું આપું, લે તને ચાંદી આપું. પોતાનું બી આપ્યું અને જે ઈશ્વરે ચડાયેલું હતું એ પણ કાઢીને આપી દીધું. લે પકડ, પણ તું મને મદદ કર ને. પેલા એને મદદ કરી, બચી પણ ગયો આસા. પરંતુ ઈશ્વર તરત પ્રબોધકને મોકલા, જા જઈને પેલાને કહી દે કે પેલા 10 લાખ હતા તો મેં તને મદદ નથી કરી. તે મારી પર ભરોસો રાખ્યો તો મેં તને બચાવ્યો નહોતો. તે તેને મારી પર કેમ ભરોસો ના રાખ્યો? પણ તો પણ બચ્યો છે. તમે તમારી મરજી તમે ચાલી શકો છો, તમે તમારી મરજી સફળ થઈ શકો છો, પણ ઈશ્વર શું કહે છે? આસા આમાં તે મૂર્ખાઈ કરેલી છે. તે મૂર્ખાઈ કરેલી છે આમાં કે છે તમે તમારી રીતે બચી શકો છો, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આ મૂર્ખતા છે. આ અજાયબ એવી મૂર્ખતા છે. દુનિયાવાળા તમને બહુ સારા જોરદાર થતા આઈડિયા મારી એમ. પેલાને થોડા પૈસા આપીને બોલાવી લીધું, તું તો લડ્યો બી નહીં ને પેલા લડીને ભગાવી દીધા. પરંતુ ઈશ્વર શું કહે છે? તે મૂર્ખતા કરી છે. ઈશ્વર કેમ આ પ્રબોધકને મોકલે છે? પિતા તરીકે આસા રાજાનું સારું કર્યું, ખ્રિસ્ત બનીને બચાવમાં પણ આવ્યા. પરંતુ આ આસા રાજા છે એ બચતો નથી. એ ખ્રિસ્તના કાર્યો જે છે એ પોતાની અંદર સ્વીકારતો નથી. અને એની 12મી કલમ વાંચો તો તેણે પોતાની કારકિર્દીમાં 39મા વર્ષમાં પગમાં દરદ થયું. હમ. એ દરદ બહુ ભારે હતું. હમ. તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદોની સહાય લીધી. બાઇબલનું વચન કહે છે કે આસા રાજાને પગમાં દરદ થયું. શાના માટે? ઈશ્વર હજુ બચાવવા માંગે છે કે મારી પાસે આવે બચી જાય. પણ ઈશ્વર પાસે ના ગયો, પણ ડૉક્ટરો પાસે ગયો. જાઓ વાંધો નહીં, કરો વાંધો નહીં. પરંતુ આ થયું 39મા વર્ષમાં. અને આગળ વાંચો. તે પોતાના પિતરોની સાથે ઊંઘી ગયો હા, ને પોતાની કારકિર્દીના 41મા વર્ષમાં મરણ પામ્યો. 41મા વર્ષમાં મરણ પામ્યો. 39, 40 ને 41 3 વર્ષ આ બીમાર અવસ્થામાં રહ્યો, પણ પ્રભુ પાસે ના આવ્યો. આખરે પ્રભુ ફેંસલો કરી નાખ્યો, નથી જાવ, હવે જજ. હવે તું જે છે એ તું હવે ખલાસ જ થઈ જા. આ આપણા ઈશ્વરનું કાર્ય છે. પિતા તરીકે આપણને ઓળખ આપે છે, ખ્રિસ્ત તરીકે આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને માણસ ના માને પછી જ એ જજ બનીને એ આપણા માટે એ ફેંસલો કરે છે. કારણ કે ગીત શાસ્ત્રમાં લખેલું છે તેનો 119મો અધ્યાય અને તેની 68મી કલમ. બાઇબલ દરેક જણ હાથમાં જ રાખે, કારણ કે આપણે ટેવાયેલા છે કે દરેક વચન વખતે આપણે કલમો વધારે કળાવતા હોય છે. તું ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે. હા, ઈશ્વરના માટે લખે તું ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે. આપણે ઈશ્વર કદી ખોટું કરતા નથી, ઉત્તમ છે ને ઉત્તમ જ કરે છે. અને એફએસીમાં લખેલું છે તેનો પત્ર તેના 5મો અધ્યાય તેની 8મી કલમ. કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. પ્રકાશમાં સંતાનોને ઘટે તેમ ચાલો. હા, કેમ કે પ્રકાશનું ફળ કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં હા તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. પ્રકાશ એટલે ઈશ્વર, એમનું ફળ એટલે એમનું કામ સર્વ પ્રકારની ભલાઈમાં છે. ઈશ્વર હંમેશા આપણું ભલું જ કરવા ચાહે છે. એ બાપ બનીને ખ્રિસ્ત બનીને આપણું ભલું જ કરવા ચાહે છે. ઈશ્વર કદી પણ આપણું ખોટું કરવા ચાહતા નથી. એ ઉત્તમ છે
અને ઉત્તમ જ કાર્ય કરે છે. એ સારા છે, સારું જ કરે છે આપણા માટે. પરંતુ માણસ ના માને ત્યારે એ જજની ખુરશી પર હોય પછી આ બધું જોઈ ના શકાય એમ નથી. જજ હોય એટલે એને તો ફેંસલો જ કરવો પડે. અને પુનર્નિયમમાં લખેલું છે, પુનર્નિયમનું પુસ્તક 10મો અધ્યાય અને 17મી કલમ. કેમ કે યહોવા તમારો દેવ, બહુ ધ્યાનથી સમજો. યહોવા તમારા દેવ, તે તો દેવોનો દેવ એ તો દેવોના દેવ, તથા ધણીઓનો ધણી, ધણીઓનો ધણી, મોટો, મોટા, પરાક્રમી, તથા ભયાનક પરમેશ્વર છે. ભયાનક પરમેશ્વર છે. કેવા છે? દેવોના દેવ, ધણીઓના ધણી, મોટા, પછી લખ્યું પરાક્રમી, અને પછી શું લખ્યું? ભયાનક. ઈશ્વર માટે શબ્દો વાપરે છે. ભયાનક દેવ છે. હા, તે કોઈની આંખની શરમ રાખતો નથી, તે કોઈની આંખની શરમ રાખતા નથી તેમ લાંચ પણ લેતો અને નથી. લાંચ પણ લેતા નથી. કેવા ઈશ્વર છે આપણે? ભયાનક પણ છે. લાંચ લેતા નથી અને કોઈની પણ આંખની શરમ એ ભરતા નથી. આ નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે. નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 20મી કલમ. અને મૂસાએ લોકોને કહ્યું કે વિહોમાં, કેમ કે દેવ એ સારું આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરે હમ. ને તેનું ભય તમારી સમક્ષ રહે કે હા, તમે બોલ. પાપ ન કરો. હા, એક વાર શું થયું કે ઈશ્વર એ પહાડ પર ઉતરી આવ્યા અને પહાડ ફડકે બળવા લાગ્યો, જમીન ધ્રુજવા લાગી. ઈશ્વર એ લોકોને મળવા માટે જ આવેલા. ઈશ્વર પુત્રો ગભરાઈ ગયા અને ગભરાઈ બધા મૂસા પાછળ દોડે. હે મૂસા, 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 તું વાત કર અમારી સાથે. કે ઈશ્વર અમારી સાથે વાત ના કરે, અમને બહુ બીક લાગે છે. તો મૂસા એ લોકોને જવાબ આપે છે અને જવાબમાં આપણે 20 કલમ વાંચી ફરી કરવા વાંચો તો. અને મૂસાએ લોકોને કહ્યું કે હા, મૂસા લોકોને એવું કહે છે, બીહોમાં, જોક શું કહે છે? બીહોમાં. ઈશ્વરથી ના બીવો એમ કે છે. ઈશ્વરથી બીસોમાં. કેમ કે દેવ એ સારું આવ્યો છે કેમ કે કે ઈશ્વર એટલા માટે આવ્યા છે તે તમારી પરીક્ષા કે કરે તમારી પરીક્ષા કરે ને તેનો ભય તમારી સમક્ષ રહે. અને તેનું ભય તમારા મારે બીઓમાં. પણ ઈશ્વર એટલા માટે આવે કે તમે એની બીક રાખો. કેવું ઈશ્વર વચન છે? ના બીસો ઈશ્વરથી. પણ છતાં ઈશ્વર કેમ માત્ર કે તમે બીવો ને એટલા આવ્યા છે, એટલે બીવડાવવા માટે આવ્યા છે એવું નહીં. પરંતુ તમને ખબર પડે છે કે તમારા દેવ કેટલા ભયાનક છે, કેટલા મોટા છે, કેટલા પરાક્રમી છે. અને તમે બીક રાખીને તમે આજ્ઞા પાડો. અને આપણે આજ્ઞા પાડતા હોય તો પછી આપણે બીવાની જરૂર છે. સ્કૂલની અંદર, કોલેજની અંદર જે લોકો બહાર નીકળી ગયેલા છે તો બની શકે તમને એવા કોઈ સરનો, પ્રિન્સિપાલનો બહુ થવો જોઈએ, બહુ કડક હોય તો શું સ્કૂલ છોડી દીધી? નહીં. કેશોને જોઈને ગભરાઈને ભાગી જતા હતા, હાર્ટ ફેલ થઈ જતું હતું? નહીં. જ્યારે આપણને એવું લાગે કે આ બહુ બીવડા એવા છે, કડક સ્વભાવના છે, તો આપણે શું કરીએ? એમનું એક એક હોમવર્ક છે ને બરાબર રાખીએ અને પછી એ બોલે હા લે ને ભાઈ, હા, તમારે ગભરાવાની જરૂર નથી. પણ તમે ગભરાતા હતા ને એટલે તમે હોમવર્ક કરીને ગયા. ઈશ્વર આ રીતનું કહેવા માંગે, તમે મારાથી ગભરાઈને મારી આજ્ઞા પાડો. પણ આજ્ઞા પાડો ને પછી મારી સામે આવતા નહીં ગભરાવાનું, પછી બિંદાસ આવો ને. આખી ઇઝરાયલ પ્રજા બીવે છે ત્યારે મૂસા મિત્રની જેમ ઈશ્વરની સાથે વાત કરે છે. એવી માણસ છે તો એમને કેમ બીક નથી લાગતી? કારણ કે એ આજ્ઞા પાડે છે ને તો એમને બીક નથી લાગતી. હવે જો આખી ઇઝરાયલ પ્રજા મૂસાને કહે મૂસા, મૂસા, અમને બીક લાગે છે, બધા ગભરાઈ ગયા ઈશ્વર છે. અને ત્યારે એ જ મૂસા કે જે મનુષ્ય છે, ઈશ્વર, હા આ તો ઈશ્વર આવ્યા છે ને, આ વિવાન હોય. જો એક જ વ્યક્તિ બે જણની વચ્ચે અલગ અલગ છાપ છે. એક ટોળું એવું છે કે જે ઈશ્વર જોને બીજો છે, આ ભયાનક છે, અને ઈશ્વર જો અને મૂસા જો આ તમારો મિત્ર છે. એક જ વ્યક્તિને જોઈને કેટલું બધું થઈ જાય. એક જણ તો ઇન્સ્પેક્ટર હતો. હવે ઇન્સ્પેક્ટર હોય એટલે આપણા ભારત દેશની અંદર બહુ ખરાબ હાલત છે. પોલીસ જોઈને છે ને આપણે એકદમ એ થઈ જવા, હો પોલીસ આવે તો કોઈ ચોર ઉટારા આપણને કંઈ નહીં કરે. પણ હકીકતમાં છે ને ચોર ઉટારા જોઈને કશું નહીં થયું. પોલીસ ચલા આપણને બીક લાગી જાય છે. હવે તમે તો ઇન્સ્પેક્ટર છો, એનો મિત્ર કે છે, તો તમે તો ઘરમાં બી આવો જ બહુ હશે ને. અહીં શેર બની રહો છો, સિંહ બન્યો ત્યાં બી સિંહ ને, તો કાં સિંહ જ. ખાલી પત્ની સવાર થયેલી હોય એટલું જ બસ. આગે સિંહ તો ત્યાં પણ ખરો. બહાર એનાથી બી ઘરે બીતો હોય. ઈશ્વર એનાથી લોકો બીએ છે અને મૂસા કહે છે બીવાની જરૂર નથી. મૂસા બિંદાસ છે કારણ કે આજ્ઞા પાડે છે. પ્રભુ ઈસુ એમણે લોકોને કીધું, પોતાના શિષ્યોને કીધું, મારું માંસ
ખરેખરું ખાવાનું છે, મારું લોહી ખરેખરું પીવાનું છે. જે કોઈ મારું માંસ ખાય છે ને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જે કોઈ મારું માંસ ખાય છે લોહી પીએ છે તેને જ અનંત જીવન છે. અને જ્યારે આ વચનો બધા સાંભળ્યા ત્યાં પ્રભુના 70 શિષ્યો હતા. એ 70 શિષ્યોને આ વાત કઠણ લાગી અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય ની 60મી કલમ. એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? આ લોકો કહે છે આ કઠણ વાત છે, આ કોણ સાંભળી શકે? 66મી કલમ. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. એ બધા શિષ્યો જતા રહ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલ્યા નહીં. પરંતુ 67મી કલમ. તે માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા ચાહો જો છો? 12 શિષ્યો નથી ગયા. એ લોકોને પ્રભુ ઈસુ પૂછ્યું શું તમે પણ જતા રહેવા માંગો છો? ત્યારે સિમોન પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી જ પાસે છે. અનંત જીવનની વાતો, એક એક વચન બહુ ધ્યાનથી સમજો. અનંત જીવનની વાતો તારી પાસે છે. એ જ અનંત જીવનની વાતો 70 જણને કઠણ લાગે છે. બહુ ધ્યાનથી સમજો. બે ભાગ છે અહીંયા 70 શિષ્યોના અને 12 શિષ્યોના. ઈશ્વરનું વચન 70 જણને કઠણ લાગી રહ્યું છે, જ્યારે બીજા 12 શિષ્યો છે એ લોકોને એ જ વાત બહુ કોમળ લાગી રહી છે. એ લોકોને એમાં અનંત જીવન દેખાય છે અને 70 જણાની વાત કેવી લાગે છે? કઠણ લાગે છે. આજે બી છે ને 70 શિષ્યો, આજે બી છે ને 12 શિષ્યો. આ જ વચન એ જ વ્યક્તિ પોકારતો હોય તો કોઈને કઠણ લાગી જતું હોય, અને એ જ વચન હા આ તો જીવન મળે છે નથી, આ તો સાંભળવું જોઈએ, આ પ્રમાણે કરવું જોઈએ, ભાગવું જોઈએ, દોડવું જોઈએ, કરવું જોઈએ. અને ઘણા આ જ વચન ભાગવું જોઈએ અહીંથી. બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરનું વચન આપણે જોવાની દ્રષ્ટિ 70 શિષ્યો અને 12 શિષ્યો, એ જ વચન કે જેને કઠણ લાગે છે તો ત્યાં જ બીજા શિષ્યો હાજર છે, એ લોકોને એ જ વચન એ બહુ કોમળ એ લાગી રહેલું છે. અને માથીની સુવાર્તામાં લખેલું છે 24મો અધ્યાય અને તેનું 29, 30 અને 31મી કલમ. અને તે દાડોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશના પરાક્રમો હલાવાશે. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે. અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે, અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે આપણને લેવાના માટે, બહુ ધ્યાનથી સમજો. એ દિવસે બાઇબલનું વચન એવું કહે છે કે રણશિંગડાના અવાજ સાથે આવશે. ઈશ્વર રણશિંગડાના અવાજ સાથે આવશે. અને પહેલા કોરિન્થીમાં લખેલું છે તેનો 15મો અધ્યાય તેની 52મી કલમ. પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે. હા, છેલ્લું રણશિંગડું વાગશે અને આપણું રૂપાંતર થઈ જશે. છેલ્લે રણશિંગડું જે છે એ વગાડવામાં આવનાર છે. અને પહેલા થેસલોનિકામાં લખેલું છે, પહેલો થેસલોનિકી 4થો અધ્યાય 16મી કલમ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. બાઇબલનું વચન કહે છે રણશિંગડા સહિત ઉતરશે. અહીંયા 3 જગ્યાએ વાંચ્યું, એમાં 2 જગ્યાએ રણશિંગડાની વાત કરવામાં આવેલી છે, બહુવચનની અંદર લખવામાં આવેલું છે, અને એક જગ્યાએ એક વચન લખવામાં આવ્યું. છેલ્લા દિવસે જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે રણશિંગડાના અવાજ સહિત આવશે. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે, ગણનાનું પુસ્તક ત્યાં 10મો અધ્યાય અને તેની 4થી અને 5મી કલમ. અને જો તેઓ એક જ વગાડે તો અધિપતિઓ એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો તારી પાસે એકઠા થાય. હા, રણશિંગડાની વાત કરી કે એક રણશિંગડું વગાડે તો પછી બધા ભેગા થાય. પછી અને તમે ભય સૂચક રણશીંગડું વગાડો. હા, અને બીજું રણશિંગડું છે ભય સૂચક છે, જ્યારે વગાડો ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે, ત્યારે છાવણીઓ લડવા માટે નીકળે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને 2 પ્રકારના રણશિંગડા બનાવવાના કીધેલા. એક રણશિંગડાનો અવાજ એવો હતો કે એ સાંભળે ને એટલે ઇઝરાયલ પુત્રોને ખબર પડી જાય સભા ભરાવાની છે, મીટિંગ થવાની છે, આરાધના કરવાની છે, વચન ચાલવાનું છે, ભાગો તો એ જઈને આપણે ભેગા થઈ જાય. અને બીજું ભય સૂચક રણશિંગડું,
એનો અવાજ એવો હતો કે જ્યારે વાગે ને એટલે ઇઝરાયલ પુત્ર ખબર પડી જાય કે કોઈ સેના આવી છે ને આપણે લડવા જવાનું, એટલે બધા ઘરમાંથી હથિયારો લઈ લઈને ભાગે, ચલો કઈ જગ્યાએ લડવા જવાનું છે. 2 રણશિંગડા. અને ઈશ્વરનું વચન શું કે જ્યારે ઈશ્વર આવશે ને ત્યારે રણશિંગડાના અવાજ સહિત, રણશિંગડું નહીં, રણશિંગડાના અવાજ સહિત આવશે. અને એ દિવસે આ બંને રણશિંગડા જે છે ને એ સાથે વાગશે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે રણશિંગડાના અવાજ સાથે આવશે. એક રણશિંગડાનો અવાજ એવો હશે કે જે એવું કહેવા માંગતો હશે કે તમે બધા ભેગા થઈ જાઓ, ઈશ્વરની આરાધના કરવાની છે, ઈશ્વર પાસે આપણે એકઠા થવાનું છે, એમની હાજરીમાં આપણે જવાનું છે, આપણે આરાધના કરવાની છે, આપણે વચન જોવાના છે. અને બીજું રણશિંગડું છે ભય સૂચક છે, એ વાગશે અને એ એવું કહેવા માગે છે કે ભાઈ લડવા માટે તૈયાર થઈ જાઓ, આપણે લડવાનું છે, તમે લડવા માટે તૈયાર થઈ જાઓ. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે 6ઠો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક 6ઠો અધ્યાય અને તેની 15 અને 16મી કલમ. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથી સંતાઈ ગયા. તેઓએ પહાડોની તથા ખડકોને કહે છે કે અમારા પર પડો, અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ સાવતા હતા. આ બીજું આગમન થયું છે. બહુ લોકો ભાગ્યા, એ પહાડો પાસે ગયા, એની ઓછે સંતાઈ ગયા અને પહાડો ગયા, પહાડ અમારી પર પડ, અમારી પર પડ, તું મારી નાખ. આ રાજ્યાસન પર જે બેઠેલો છે ને એનાથી એમને બચાવી કરી, એના હાથમાં ગયા તો ખલાસ થઈ ગઈ. એના મતલબ રણશિંગડું વાગતું હતું. છેલ્લો સમય પ્રભુ ઈસુનું આગમન છે, 2 રણશિંગડા વાગે. પણ જેટલા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી બીતા હતા એ લોકો બધા ભાગ્યા. પ્રભુ ઈસુના હાથમાં નથી પડવું, તું મારી નાખ, તું એકવાર ચકતી નાખ, પહાડ લખે છે. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 21મો અધ્યાય અને 25 થી 28 વાંચો તો. સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચીનવો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે. અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે. કારણ કે આકાશમાંના પરાક્રમો હાલી ઉઠશે. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમા સહિત વાદળામાં આવતો જોશે. પણ આ વાતો થવા લાગે, જ્યારે આ થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે. તમારો ઉદ્ધાર પાસે આવે. એમ સમજો. જો આ જ પરિસ્થિતિ પ્રભુ શું આવી રહ્યા છે. પણ પ્રભુના લોકો કે તમે માથા ઊંચા કરો, રણશિંગડું વાગ્યું, માથા ઊંચા કરો, તમને રાજ્યાસન પર જે દેખાય છે એ તો તમને લેવાના માટે આવી રહ્યા છે. જો આ પૃથ્વી પર 2 પ્રકારના લોકો જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે, એકને પેલું રણશિંગડું સંભળાશે, ભેગું થવાનું છે. પ્રભુ આયા, ચલો આપણે સંગતમાં ભેગા થયા, વાદળામાં ઉડી છે અને બધા ખુશ ખુશ, એ અમારો ઉદ્ધાર આવ્યો, કેટલા ખુશી છે. અને એ સમય બીજી બાજુ ભાગનારા છે, એ પહાડ તરફ ભાગશે, એની ઓછે સંતે, એ અમારી પર પહાડ પેલો કોપાયમાન છે. જો એક જ ઈશ્વર, એક જ પ્રભુ ઈસુ કેટલાકને ઉદ્ધાર કરતા તરીકે દેખાય છે અને કેટલાને કોપાયમાન દેખાય છે, જજ તરીકે દેખાય છે, મારી નાખશેના ભાગો અહીંથી. અને કેટલાક લોકોને એ ઈશ્વર જે છે એ તો બહુ સરસ દેખાય છે. કેમ આવું? બહુ ધ્યાનથી આજે ઈશ્વરનું વચન સમજો. કેમ એક જ ઈશ્વર? એવું નથી કે વારે ઘડે મુખ બદલે છે, કોઈ સામે જુઓ છે ને જે દુષ્ટો છે આમ કરીને જુઓ છે, એવું નથી. અને જરા એમના લાગે હા આઈ જાય, એવું નથી. એમનું એક જ છે. પછી તો આપણને ખબર પડે ને, ચોર જતો હોય સામેથી ઇન્સ્પેક્ટર આવતો પેલો બીવે જ ને, પણ ચોરી જ ના કરે તો બિંદાસી જાઓ ને. પ્રભુ શું તો એ સિમ્પલ રીતે આવી રહ્યા છે. પણ જે લોકો અત્યાર સુધી સારી રીતે જીવેલા એ લોકોને તો ઉદ્ધાર દેખાય છે, અમારો ઉદ્ધાર આજે બચી ગયા. પરંતુ જે લોકો નથી જીવ્યા, કેમ અલગ અલગ મુદ્રામાં લોકોને ઈશ્વર દેખાય છે. આજે આપણે હવે વચન વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 11મી કલમથી લઈને આપણે 27મી કલમ સુધી આપણે વચન જે છે એ વચન જોયું. એમાં એક રાજા છે, એ રાજા પોતાના નોકરોને નાણું આપે છે અને એક મોહર આપે છે અને પોતે પરદેશ જાય છે. અમુક સમય પછી પાછા આવે છે અને પાછા આવે છે ત્યારે પેલા ભાઈ ચાલ હિસાબ લાય, તો મેં તને એક મોહર આપેલી,
માલિક માલિક રાજા રાજા તમારી એક મોર તો બીજી 10 મોર પેદા કરી શકે છે. હું તો કે 10 કમાયો, મેં મહેનત કરી, હું 10 કમાયો, તમારી આજ્ઞાઓ પાળી 10 કમાયો. શાબાશ, સારા ને વિશ્વાસુ દાસ કહે છે. તો કે થોડા વિશ્વાસુ માલુમ પડ્યો છે કે છે. તો કે છે તારા જે માલિક છે એના આનંદમાં પેસ, હું તને ઘણા પર ઠરાઈશ, હું તું 10 શહેરોનો ઉપરી થાકે છે, 10 શહેરોનો તું અધિકારી થઈ જાય. 2 વાળાને બોલાય, અહીંયા આય તું. એક વાળો મોર એક જ છે. બીજાને બોલાય, એ તે શું કર્યું, તને એક મોર આપેલી? તો બીજી 5 પેદા કરી છે ને, મેં બી મહેનત કરી છે ને. સરસ વિશ્વાસુદાસ, તું 5 શહેરોનો અધિકારી થાક. ત્રીજો આવ્યો, રાજા તું તો બહુ કઠણ હૃદયનો છું, મેં તને માન્યું કે છે. જ્યાં તે પાડેલું ના હોય ત્યાં તું ઉઠાઈ લે છે, જ્યાં તે વાવ્યું ના હોય ત્યાં તું કાપવા માટે આ છે. મેં તને એવો કડો માણસ સારો, એટલે મેં શું કહ્યું, તારી મોર છે ને દાટી રાખેલી કે છે. તો ધ્યાનથી સમજજો, એણે કેટલું કામ કર્યું કેટલું નહીં આપણને ખબર છે. એની પાસેથી મોર રહેલો પેલા 10 વાળાને આપો. આપણાને કહે છે પ્રભુ એની પાસે છે જ ને 10, તો છે તો શું છે, ના કામ કરો તો એની પાસે લઈ લો. એ તો ના કામો છે, એને આપીને બીજું શું ફાયદો? લઈ લો, પેલાને આપી દો. આપી દીધું. પણ એ માણસ એવું કહે છે, મેં તને એવો કઠણ માન્યો, હું તારા માટે એવું સમજતો હતો. અને આપણે વાંચીએ જે વચન વાંચેલો એની 20 અને 21મી કલમ. વિજય આવીને કહ્યું કે સાહેબ, જો તારી મોહર આવે, રૂમાલમાં ગાલીને તેને રાખી મૂકી હતી, કારણ કે હું તારાથી બીધો. હું તારાથી બીધો. કેમ બીવે છે? આજ્ઞા નથી પાડી. આ માણસ આજ્ઞા પાડ્યો તો પેલા બેની જેમ આને પણ બીવાની જરૂર નથી. એ જ માણસ છે ને, એ જ રાજા છે ને, એ જ માલિક છે ને, એ જ સાહેબ છે ને, તો પેલા 2 જણા કેમ હિંમતથી જાય છે? એ લોકોને કેમ એના માલિક પાસે જવાની હિંમત છે? કેમ આંખોમાં આંખ નાખીને બોલવાની હિંમત છે? માલિક તારે એક મોરે 10 મોર પેદા કરી છે, માલિક તારે એક મોરે 5 મોર પેદા કરી છે. એના માલિક એની સાથે શું ખરાબ વ્યવહાર કર્યો? શું એનો માલિક ખરાબ છે? શું એનો માલિક દુષ્ટ છે? શું એનો માલિક કઠણ છે? 10 માંથી 1 બી નથી લીધી, 5 માંથી 1 બી નથી લીધી, બીજા 10 શેર તને આપું, લે તને 5 શેર આપું. એનો માલિક દયાળુ છે, પણ જેને કામ નથી કર્યું એને કેવો દેખાય છે? કઠણ દેખાય છે. ઈશ્વરમાં તમારી જેવી ચાલ હશે ને એવા તમને ઈશ્વર દેખાશે. તમારું જેવું આજ્ઞા પાલન હશે ને એવું તમને દેખાશે. એ તમારી પાસે આયા પિતા તરીકે, તમને ઓળખ આપી, ખ્રિસ્ત તરીકે આયા, તમને બચાવવાનો પ્રયત્ન કર્યો. પણ જો નહીં કરો તો જજ તરીકે પણ તમને દેખાશે. અને જો તમે સારું કર્યું હશે તો પણ તમને જજ તરીકે દેખાશે. પણ તમને ખબર છે મારો ચુકાદો સારો આવવાનો છે. મેં સારું કર્યું તો મારો ચુકાદો સારો જ આવે. તમને ખબર હશે, તમને ચુકાદાને કોઈ બીક નહીં હોય, તમે થરથરતા નહીં હો, બીક નહીં લાગતી હોય. મૂસા ઈશ્વરથી નથી બીતા, પણ આખી ઇઝરાયલ પ્રજા બીવે છે. અને જો તમે એને આગળનો ભાગ વાંચો તો લખેલું હતું કે ઇઝરાયલ પુત્રો 2 દિવસ પોતાની જાતને શુદ્ધ કરીને લોકો આવેલા, પણ બહારથી નહીં ધોઈને બેસી જાઓ, બાપ્તિસ્મા લઈને બેસી જાઓ એટલે એવું કે ભાઈ પતી ગયું. એ તો શરૂઆત છે તમારી. પછી બી તમારે જ હલકા કામ કરવા છે. એ જ તમારે લડાઈ ઝઘડા કંકાસ ગાળો ગુસ્સો આ જ બધામાં જીવન જીવવું છે. તો તમે એક વાર નહીં ને 50 વાર ડૂબી ના હો ને. અરે હું તો કહું છું કે જાઓ થઈ ગાડી ઇઝરાયલની અંદર ને ત્યાં યર્દનમાં ડૂબી રહો ને, કશું જ નહીં થાય, કંઈ જ નહીં થાય. જેવા તમારા કામ હશે એવા ઈશ્વર એ તમને દેખાશે. અને પછી જે વચન વાંચ્યું ત્યાં લખેલું છે, આપણે વાંચીએ 22મી કલમ. તેણે તને કહ્યું કે ઓ ગુંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, હું કઠણ માણસ છું. મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો. માટે બાઇબલનું વચન કે છે ઈશ્વરે, એ માલિકે, એના પ્રભુએ, એના સ્વામીએ, રાજાએ એને ભૂંડો કીધો. તને ખબર હતી કે હું કઠણ છું, તારી પ્રમાણે કામ કરું છું. તું પેલા 2 જણ જોડે કઠણ, તારી જોડે કેમનો કઠણ? પણ માણસનું જીવન એવું છે ને એટલે એનો માલિક કઠણ લાગે છે, એને ખરાબ લાગે છે, એને ભ્રષ્ટ લાગે છે. એકવાર પ્રભુ શું કીધું, કાકા સુરાજ્ય એક માણસ આ જેવું છે. બહાર ગયો, મજૂરોને બોલાયા કે ચલો કે મારા ખેતરમાં કામ કરો. 8 કલાક એ લોકોએ કામ કર્યું. કલાક પછી ફરી પાછા ગયા.
ફરી જઈને જોવું તો કોઈ મજૂરો બેઠેલા હતા, એ તમારી પાસે કશું નથી, કામ નથી તો કે નથી મળ્યું, ચલો કે તમે બી ચાલો. જે પહેલા હતા એ લોકો સાથે મજૂરી નક્કી કરી, બોલો 8 કલાકના કેટલા લેશો, તો કે 1 દિનાર. જાઓ આપ્યો 1 દિનાર તમને. બીજાની પાસે ગયા, 1 કલાક જતો રહ્યો છે, કહી દીધું ભાઈ તમારી સાથે કોઈ કરાર નથી કર્યો પણ તમને આપીશ, ચલો જાઓ. પેલા લોકોને કઈ મજૂર જે બી મળે ચલો જતા રહો. 3જા કલાક, 4થા કલાક, છેલ્લો 1 કલાક બાકી હતો, તારે બી માલિક બહાર ગયા. અને ત્યારે પણ કોઈક મજૂર મળે, જાઓ 1 કલાક તો 1 કલાક કામ તો કરો કે છે. અને છેલ્લેથી આપવાની શરૂઆત કરી, છેલ્લા વાળાને 1 દિનાર આપ્યો. પહેલા વાળા ખુશ, પેલા 1 દિનાર તો આપણને વધારે છે, એ લોકોને પણ 1 આપી. શું આ માલિક ભૂંડો છે? શું માલિક કોઈ સાથે અન્યાય કરે છે? એની પાસે છે, જેને જેટલું આપવું એટલું આપે, પણ જેની પાસે જે ઠરાયેલું હતું 1 દિનાર તો 1 દિનાર આપ્યો જ છે ને. પેલા કોઈ પેલાના જેવા અમને ગણ્યા? શું એના માલિકે 1 કલાક કામ કરનારા જેવા ગણ્યા છે લોકોને? તેને પણ 1 દિનાર આપ્યો, અમને પણ 1 દિનાર આપ્યો. અને પ્રભુએ તારે બહુ સરસ જવાબ આપ્યો. અને માથીની સુવાર્તામાં લખ્યું તેનો 20મો અધ્યાય અને તેની 15મી કલમ. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? હા, અથવા હું સારો છું હું સારો છું. ઈશ્વર કહે છે હું સારો છું, માટે તારી આંખ ભૂંડી છે? તારી આંખ ભૂંડી છે. શું કહે છે? એટલે તારી આંખ ભૂંડી છે ને એટલે તને ભૂંડો દેખાવ છું. મારા ઈશ્વર બહુ સારા છે, એ બહુ દયાળુ છે, પિતા તરીકે કામ કરે છે, એ ખ્રિસ્ત તરીકે કામ કરે. તમે નથી માનતા ત્યારે જજ તરીકે તમારો ફેંસો કરતા તમને દેવ કઠણ લાગે, તમને ભયાનક લાગે છે. મારા દેવ ભયાનક નથી, તમારા કામ એવા છે ને, તમારી આંખ ભૂંડી છે એટલે તમને મારો દેવ ભયાનક લાગે છે ને ભૂંડો લાગે છે. બાકી મારા દેવ એવા નથી, એ દયાળુ છે, એ બહુ સારા ઈશ્વર છે. અને એટલે સમુએલ પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ 2 સમુએલ તેનો 22મો અધ્યાય અને તેની 27મી કલમ. બીજો સમુએલ 22. શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાય. શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાશે. ઈશ્વર જો શુદ્ધ હશે જે, એની સાથે ઈશ્વર પણ શુદ્ધ દેખાશે. અને હઠીલાની સાથે અને હઠીલાની સાથે તું હઠીલો દેખાય. હઠીલો દેખાશે. તમારા જેવા કામ, તમે શુદ્ધ રહેશો, ઈશ્વર તમને શુદ્ધ દેખાશે. તમે હઠીલા થશો, ઈશ્વર પર તમને હઠીલા દેખાશે. તમે જેવું કામ કરશો એવું ઈશ્વર તમારી સાથે વ્યવહાર કરશે. એ બહુ સારા ઈશ્વર છે. એ ઇબ્રાહિમ જ્યાં સુધી નતા જાણતા, પિતા તરીકે કામ કર્યું, ઓળખ આપી, પછી પણ ખ્રિસ્ત તરીકે બચાવવા માટે આવ્યા. એમણે કીધું મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાક. જો ના થયા હોત ને તો ઇબ્રાહિમની બી હાલત ખરાબ થઈ જતી. પછી જજ બનીને ફેસલો કરત. જો નિર્ણય લોકો ના માન્યા હોત તો નૂના જમાનામાં જેમ લોકોનો નાશ થયો, અમે લોકોનો પણ નાશ કરી નાખતા. પણ તમે શુદ્ધ તો ઈશ્વર શુદ્ધ, તમે દયાળુ, ઈશ્વર તમારા માટે દયાળુ. પણ તમે હઠીલા તો ઈશ્વર કહે છે હું બી તમારી સાથે હઠીલો બનીશ. આ ઈશ્વરનો રોલ છે, આ ઈશ્વરનો સ્વભાવ છે. ઈશ્વર આ રીતે કાર્ય કરે છે. પણ તરત ફેસલો નથી કરતા, એ પહેલા પિતા તરીકે તમારી પાસે આવી ચૂક્યા છે. ખ્રિસ્ત બનીને તમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહુ વચનો તમને મળ્યા છે. પરંતુ હવે જો કદાચ ફેસલો થાય ત્યારે એવું ના થાય કે તમને ઈશ્વર હઠીલા દેખાય, ત્યારે એવું ના દેખાય કે ઈશ્વર તમને કઠોર દેખાય. એ 2 માણસને, એકને 10 શેર આપે છે, એકને 5 શેર આપે છે, 10 સોના મરમાંથી 1 નથી લેતા અને 5 માંથી 1 નથી લેતા. એ ઈશ્વર કેટલા દયાળુ છે. પરંતુ જે માણસ નથી ચાલતો તો પછી એને હઠીલા પણ દેખાશે. એ શુદ્ધની સાથે શુદ્ધ અને હઠીલાની સાથે હઠીલા. જે જેવું કામ કરશે એવા ઈશ્વર દેખાશે. જે જેવું કામ કરશે એવું રણ સિંગડું એને સંભળાશે. જે જેવું જીવશે એ પ્રમાણે પહાડને ઓથે કાં તો ઉદ્ધાર કરતાને જોશે. આવા આપણે આંખોને બંધ કરે અને આપણા મસ્તકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત, સનાતન અને પવિત્ર ઈશ્વર છે. દરેક જણ પોતાની આંખોને બંધ રાખે, કારણ કે ઈશ્વરની વાણી હજુ પણ આપણી પાસે છે. ઈશ્વરનો અવાજ આપણી મધ્ય છે. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસ છે. ઈશ્વર કહે છે હું સારો છું માટે તારી આંખ ભૂંડી છે. શું એ શુદ્ધની સાથે શુદ્ધ ને હઠીલાની સાથે હઠીલા દેખાય છે. વાલા પિતા બનીને તમને ઓળખ આપે છે. એ ખ્રિસ્ત બનીને તમને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને એ જ ઈશ્વર માણસ માને કે ના માને એ જજ બનીને ફેસલો પણ કરે છે. તમે સારું કર્યું છે તો તમારા હકમાં સારો ફેસલો, જો તમે ભૂંડું કર્યું છે તો તમારા હકમાં ભૂંડો ફેસલો. પણ તમે જે પ્રમાણે કરશો એ જ પ્રમાણે તમને ફળ મળશે. એ ભયાનક નથી, પણ તમારા જેવા કૃત્યો હશે એવા તમને ઈશ્વર દેખાશે. જો તમે દયાથી જીવશો તો તમને ઈશ્વર દયાળુ દેખાશે.
જો તમે આજ્ઞા પાલનમાં જીવશો તો ઈશ્વર તમને કોમળ દેખાશે, પણ જો તમે આજ્ઞા ભંગમાં જીવશો તો ઈશ્વર તમને કઠોર દેખાશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ.